ભારતમાં ઇન્ટરનેટ સાવ સસ્તા ભાવે મળે છે અને તેની સાથે સાથે સોશિયલ મીડિયા પર આજકાલ દરેકને ઇન્ફ્લુએન્સર બનવાનો ચસ્કો લાગેલો છે। એટલું જ નહીં પણ યુટ્યુબ ઉપર યુટ્યુબ વિડીયોઝ અપલોડ કરતા અને યુટ્યુબમાંથી કમાણી કરતા ઇન્ફ્લુએન્સર્સને જ્યારે પૂછવામાં આવે ત્યારે તે પોતાની નેટવર્થ અને પોતાની કમાણી જે છે તે લાખોમાં કહેતા હોય છે। શું લાગે છે તમને આ સાચી વાત છે કે નહીં? આના ઉપર પણ ચર્ચા કરીશું, પણ હાલ વાત કરવી છે ડોલી ચાયવાલાની। જી હા, નાગપુરનો એક ફેમસ ચાયવાળો ઇન્ફ્લુએન્સર પણ છે અને સાથે સાથે ચા પણ વેચે છે। ચાલો ડોલી ઉપર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। હું છું શીતલ ગોહિલ। હાલ આખા ભારત દેશમાં અંબાણીના ઘરના પ્રસંગને ચર્ચામાં રાખવામાં આવ્યો છે। PR સ્ટ્રેટેજીઝ એવી છે કે ફોન ખોલતાની સાથે એકની સાથે 5 રીલ જે આવતી હોય તે અંબાણી પરિવારની આવતી હોય છે। તેવામાં અંબાણી પરિવારના લગ્નને માણવા માટે દેશ વિદેશથી લોકો પધાર્યા છે અને જ્યારે વિશ્વના સૌથી ધની વ્યક્તિની ત્યાં પ્રસંગ હોય તો પછી બાકીના ધની વ્યક્તિઓ કઈ રીતે બાકી રહી શકે? બિલ ગેટ્સ, જી હા, વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સ હાલ ભારતના દોરા પર છે અને ભારત આવીને તેને ચાયની ચુસ્કી લીધી છે। ચાયની ચુસ્કી તેને લીધી છે અને તે પણ ડોલી ચાયવાલા, એટલે કે આ ડોલી ચાયવાલા છે કોણ તેના ઉપર વાત કરીએ। નાગપુરનો એક ચાવાળો જેની હેરસ્ટાઇલ બહુ ગજબની છે। દુબળી પાતળી કાઠીવાળો એક ચાવાળો સૂટ પહેરીને ચા બનાવે છે। તેને ચા સર્વ કરવાની સ્ટાઇલ પણ અલગ છે। પોતે 1.5 થી 2 લાખ રૂપિયાનું બાઇક મોડિફાઈ કરેલું છે અને તેના ઉપર તે અવાર જવાર કરે છે। તેવા ડોલી ચાયવાળાની સાથે બિલ ગેટ્સનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે। આ વિડીયોને 60 મિલિયન લોકોએ જોયો છે, એટલે કે 60 લાખ લોકો આ વિડીયોને જોઈ ચૂક્યા છે, શેર કરી ચૂક્યા છે। ડોલી ચાયવાળાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને કેવું લાગે છે, તમે બિલ ગેટ્સની સાથે વિડીયો બનાવ્યો છે, ત્યારે તેને કહ્યું કે મને તો ખબર જ નહોતી કે આ બિલ ગેટ્સ છે। મને એવું લાગ્યું કે કોઈ ભૂરિયો આવ્યો છે અને મારી સાથે વિડીયોઝ બનાવી રહ્યો છે। ડોલી ચાયવાળાના ઇન્સ્ટાગ્રામ ઉપર 11,000થી વધારે ફોલોવર્સ છે અને જ્યારે વાત કરીએ યુટ્યુબના ફૂડ બ્લોગર્સની તો તેઓના ત્યાં હંમેશા ફૂડ બ્લોગર્સનો જમાવડો લાગેલો રહે છે। તે બહુ યુનિક રીતે ચા પીરસે છે, યુનિક રીતે સિગરેટ જલાવી આપે છે અને યુનિક રીતે ચાના પૈસા પરત કરે છે। ડોલી ચાયવાળો આમ તો ખૂબ જ ફેમસ છે અને અત્યારથી નહીં, ટિકટોકના જમાનાથી આ ડોલી ચાયવાળો ફેમસ છે। જ્યારે તેને પૂછવામાં આવ્યું કે હવે કોને ચા પીવડાવવાનું સપનું તમારું છે, તેને કહ્યું કે મારે બીજા કોઈને નહીં પણ નરેન્દ્ર મોદીને મારી ચાની ચુસ્કી લેવડાવવી છે અને તેનું આ સપનું એક દિવસ જરૂરથી સાકાર થશે તેવું કહે છે।